ઉર્જા અને પેટ્રોલિયમ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા સ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જીજીબેન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સશક્ત યુવા અને ભગવદ્ ગીતા વિષયક પ્રેરણાદાયી પરિસંવાદનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં નૈતિક મૂલ્યો, આત્મવિશ્વાસ અને જીવન વ્યવસ્થાપનની સમજ વિકસાવવાનો રહ્યો. પરિસંવાદમાં ભગવદ્ ગીતાના શાશ્વત ઉપદેશો દ્વારા જીવનમાં ધર્મ, કર્મ અને કર્તવ્યની મહત્તા ઉજાગર કરી હતી. ભગવદ્ ગીતા જીવન જીવવાની વૈજ્ઞાનિક માર્ગદર્શિકા તરીકે રજૂ કરવામાં આવી, જેમાં આત્મવિશ્વાસ, સંયમ, કર્તવ્યનિષ્ઠા અને સકારાત્મક દ્રષ્ટિકોણ જેવા ગુણોના વિકાસ પર ભાર મૂક્યો હતો. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ જેવા ગીતાના સિદ્ધાંતોને સરળ અને વ્યવહારુ ઉદાહરણ સાથે સમજાવ્યા હતા. વિદ્યાર્થીઓને પડકારો સામે અડગ રહેવા, લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા અને સમાજ હિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. આ પરિસંવાદ દ્વારા ભગવદ્ ગીતાના સંદેશો યુવા પેઢી સુધી પહોંચ્યા અને મૂલ્ય આધારિત શિક્ષણના પ્રચારમાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.